વેડંચા ગામ તળાવની સફાઈ કરવામાં આવી। ઉત્સાહી સરપંચશ્રી દ્વારા ચોમાસાને ધ્યાને રાખી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી। અલકા ઠાકોર, KPTV ગુજરાતી, બનાસકાંઠા। સરપંચ શ્રી, આજે અત્યારે કામગીરી ચાલી રહી છે, એ શા માટે ચાલી રહી છે? હવે તાલુકા પંચાયત અને સરકાર તરફથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે અને એ ગ્રાન્ટના અનુસંધાને તળાવની સફાઈ અને આ તળાવનું પાણી, વોળાનું પાણી તળાવમાં આવે છે અને તળાવનું પાણી લડબી નદીમાં જાય છે। લડબી નદીનું પાણી કુંભારિયા નામના તળાવમાં જાય છે અને એ તળાવમાં પાણી ભરાવાથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ લાભ થયેલો છે। એના જે એક પણ પાણીનો પેલું ચાલતું નહોતું, એના અત્યારે 40 ફુવારા ઉપડે છે અને આ સફાઈની કામગીરી અત્યારે અમે કરીએ છીએ। એમાં તમામ સભ્યો અમારી સાથે છે અને સફાઈની કામગીરી કરવાથી તળાવની પણ સ્વચ્છતા રહેશે અને તળાવની સફાઈ પણ થશે। એટલે આ કાંટા ગાડીને બીજું કોઈ પ્લાનિંગ ખરું? એના પછી અમારી ઈચ્છા છે, જો અમારી પાસે ગ્રાન્ટ આવશે, 15મા નાણાં પંચની ગ્રાન્ટ આવશે તો એને ફેન્સિંગ, તારની વાડ કરવાની પણ અમારી ઈચ્છા છે। બરાબર, ઓકે, સરસ, આપનું કામ સરસ છે સાહેબ।